મોરબી વાંકાનેર હાઈવે પર જીવલેણ અકસ્માત થયો છે। બંધુનગર ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। ઘટનામાં 3 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે દાખલ કરાયા છે। તુષાર માલવિયા અને વરુણ વાસલેકનું મોત નીપજ્યું છે। 3 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે। તુષાર માલવિયા અને વરુણ વાસલેકનું મોત નીપજ્યું છે। 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે। ડમ્પર અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો। મોરબી વાંકાનેર હાઈવે પર બંધુનગર ગામ પાસે અકસ્માત થયો છે, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે। બાકીના 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। તુષાર માલવિયા અને વરુણ વાસલેકનું મૃત્યુ થયું છે। મોરબી વાંકાનેર હાઈવે પર આ જીવલેણ અકસ્માત થયો। ડમ્પર અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે। ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। તુષાર માલવિયા અને વરુણ વાસલેકનું અકસ્માતની ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે। વિગતો સાથે સંવાદદાતા હર્નિશ જોડાઈ ગયા છે। હર્નિશ, ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, શું વધુ વિગતો છે? તો મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આજે બંધુનગર ગામ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે। મૃત્યુમાં તુષાર બાલુભાઈ માલવિયા રહે ઉમા ટાઉનશીપ અને વરુણ વાસલે અને સાથે તેના ક્લિન્ડરનું પણ મોત નીપજ્યું છે। બંધુનગર પાસે સર્જાયેલ અકસ્માતમાં મહિલા બાળકી સહિત 2 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। અને વાત કરીએ તો આ રોડ ઉપરથી જે અર્ટિગા ગાડી છે અહીંથી સુરત જતા હતા ધાર્મિક પ્રસંગમાં, અને આ અકસ્માત નડ્યો છે ત્યારે અર્ટિગા ગાડીના જે ડ્રાઈવર હતા તેમનું મોત નીપજ્યું છે, તો સામે ક્લીનર અને ટ્રક ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। બિલકુલ હર્નિશ, આભાર જાણકારી આપવા બદલ।